એની અંદર માતુશ્રી ચંપાબાની જીવતચર્યા નિમિત્તે જે કંઈ સંતો મહંતો મહાપુરુષો પધાર્યા છે એ બધાને હું દિલથી આવકારું છું. અલગ અલગ ગામથી જે મહંતો સંતો પધાર્યા છે એમને પણ હું દિલથી આવકારું છું. બધા અંશોને નમ્ર નિવેદન કે આપણે જીવતચર્યામાં પધાર્યા છીએ અમૃત પર્વમાં, તો પોતપોતાનું સ્થાન ગ્રહણ કરે. દરેક સંતો મહંતો અને મહાપુરુષોને પણ મારે વિનંતી કે સંકળાટ છે એટલે આ કાર્યક્રમ તમારો જાણી, તમારો ઘરનો જાણી, જો કોઈ ક્ષતિ રહી જાય, ખામી રહી જાય, અમારી સેવામાં ઉણપ રહી જાય તો વાલા દિલથી માફી માગું છું. આવનાર પ્રેમી અંશોને પણ જો કોઈ ક્ષતિ રહી જાય, ખામી રહી જાય, સેવાના ભાવમાં કાંઈ તકલીફ પડે તો માફ કરજો, કારણ કે આ આપણો જ કાર્યક્રમ છે. અમદાવાદની અંદર એટલા સંતો બોલાવી અને આપણે આ ધારા, સનાતન ધારાની પ્રણાલિકા કેવી છે ને કઈ રીતે હોય એના આ બધા ધુરંધર સંતો છે, તો એની પાસેથી આપણે આ વાત સાંભળીએ. તો એ જે માતુશ્રી ચંપાબા પ્રેમજી બાપા 29/3/2019ના દિવસે નિર્વાણ થયા સદગુરુ ચરણપાઈમાં, એ પછી એની જ તારીખે અત્યારે માતુશ્રી ચંપાબાની જીવતચર્યાનો કાર્યક્રમ રાખ્યો છે. સાહેબ, દરેક જીવ એની ઉપર સૌથી મોટું ઋણ હોય ને તો માનું છે. માના ઋણમાંથી સાહેબ આજ સુધીમાં કોઈ મુક્ત થઈ શક્યું જ નથી, અને એમાંથી શક્ય જ નથી કે એમાંથી મુક્ત થવું. સંતો મહંતો મહાપુરુષોનો તો ઈશારો એવો છે કે સદગુરુનું ચરણ એક એવું છે કે એમાંથી મુક્ત થવાતું નથી. વેલનાથ વાઘનાથના શિષ્યએ તો એક ભજન રચ્યું છે કે આમાંથી અમે મુક્ત કઈ રીતે થાય. આનું આપણે પેલું ખાલ પડાવીને એને સોનેરી રંગ ચડાવવું, એના મોજડી બનાવીને સદગુરુના ચરણમાં આપું તો એનું અંગના ઓશિંગણ ના થવું એવું કીધું. પણ હું તો એમ કહું કે સદગુરુને તમે રાજી કરો તો કદાચ એનામાંથી મુક્ત થવાય, પણ માના ઋણમાંથી વાલા મુક્ત ના થવાય. પધારો મહારાજ, પધારો. તો એ બાબતે જે મહાપુરુષો પધાર્યા છે, પધારો પધારો પધારો, બિરાજો, આવો. એ બધા સંતોના હું નામ આપું છું. તો અહીંથી રામદાસ બાપુ જૂના ફુદેડાના ગાદીપતિ, સેવકરામ બાપુ માઢાથી પધાર્યા છે, સાથે તારાબા છે, રામદાસ બાપુની સાથે સવિતાબા છે. બાજુમાં ગોવિંદ બાપુ પધાર્યા છે આપણે સાણોદા. બાજુમાં શીતવાડા ભક્તિનંદગીરી બાપુ પધાર્યા, સાથે ભૂરીબા પધાર્યા છે. કેતન બાપુ વસ્તડી, તાલુકો સુરેન્દ્રનગર, લીંબડી સુરેન્દ્રનગર જિલ્લો, ત્યાંથી એ પધાર્યા છે. બાજુમાં ભગીરથ બાપુ પધાર્યા છે, જે અહીંથી જ આપણે બધા પરિચિત છો એનાથી. એમની બાજુમાં પ્રભુદાસ બાપુ મુનપુર, એમની સાથે પધારેલા લક્ષ્મીબા. બાજુમાં પાંચારામ બાપા, એમની સાથે પધારેલા વિનુ બાપુ, લાલભાઈ, ભોળા બાપા વગેરે સંતો. બાજુમાં રણાસણથી પધારેલા સોમચંદ બાપુ, એમની પાછળ ગોરધન બાપુ, એમની પાછળ બટુક મહારાજ, એમની પાછળ પધારેલા આપણે વિસનગરથી કેવલદાસ સાહેબ, પ્રેમ સાહેબ ને પ્રવીણ સાહેબ, હા પ્રવીણ સાહેબ. ધમેડાથી પધારેલા વિષ્ણુદાસ બાપુ ટીનાબા. પાછળ ગોરધન બાપુ, જે નરોડા આપણે આશ્રમમાં આવ્યો છે ગોવિંદરામ બાપુના, એના અધિકારી છે, અને શેઠ દોલતાબાદથી પધાર્યા છે, સાથે સવિતાબા પધાર્યા છે. તો આ સંતો મહંતો મહાપુરુષોની ધારા છે વાલા. નીચે અમારે સદગુરુ સાહેબ આશ્રય સ્થાન અમરધામ, એના આદ્ય સ્થાપક માતુશ્રી અમૃતાબા, દેલવાડના ગાદીપતિ મંગુમા, માધવગઢના ગાદીપતિ મંજુબા, લીંબોદરાના ગાદીપતિ મંજુબા, બાલવાના ગાદીપતિ રમીલાબા વગેરે જે કંઈ સંતો મહંતો મહાપુરુષો પધાર્યા છે એને પણ હું દિલથી આવકારું છું. સાહેબ, આ કાર્યક્રમ એક એવો કાર્યક્રમ છે ને કે તમે કદાચ સાંભળો હોય કે ના સાંભળો એની મને ખબર નથી, પણ જીવતચર્યા એને અમૃત પર્વ સંતો કહે છે. હું નથી કહેતો, જીવતચર્યાને અમૃત પર્વ સંતો કહે છે. અને અમૃત પર્વ એટલા માટે કહે છે કે મરી ગયા પછી તમે જે કાંઈ જમાડો છો, જે કાંઈ આગતા સ્વાગતા કરો છો એ તો બરાબર છે, પણ જે હંસ છે, જે જીવ છે, એને જેમ લાગે કે મારા જીવતા જ આ બધા સંતોના મને દર્શન થયા, મારા ઘરે આવેલા પ્રેમી અંશોના દર્શન થયા ને સાહેબ, એ વાત મોટી છે. તો ચંપાબાના સંતાનોને જે આ ઉદ્ગમ વિચાર ઉદ્ભવ્યો કે ખરેખર અમારે આ કરવું જોઈએ, એ બદલ એને ધન્યવાદ.
સાહેબ ભગવાન બુદ્ધનું એક સૂત્ર છે કે જે સમયે તમને સારો વિચાર આવે ને એ જ સમયે શુભ મુહૂર્ત અને એ જ સમયે સ્વર્ગ, અને જે દિવસે તમને ખરાબ વિચાર આવે એ જ સમયે કાળસો ઘડ્યું અને એ જ સમયે નરકની આસ. આ ભગવાન બુદ્ધના મહાન સૂત્ર છે. તો જ્યારે આપણી દિશાની અંદર મગજપટ ઉપર સુરતામાં જે સદવિચાર આવ્યો છે એ સદવિચાર આવનારને ધન્યવાદ, એને અમલમાં મૂકનારને ધન્યવાદ, અને અમલમાં મૂકી પછી જે હંસ સુધી પહોંચાડવો આ વિચારને એને પણ ધન્યવાદ. તો ફરીથી હું આ જે ગાદીપતિ વ્યાસપીઠ ઉપર પધારેલા દરેક સંતોના ચરણોમાં વંદન કરી, સદગુરુ સાહેબ કરી અને આપણે સત્સંગ વહાવીએ. તો સૌથી પહેલાં હું રામદાસ બાપુને વિનંતી કરું કે આપણે બધા જો સમયની પાબંદી છે વાલાઓ, એટલે એ ખાસ ધ્યાન રાખજો. કારણ કે સંતો વિશાળ દિલના હોય અને આપણી ભાઈ ભૂલ થઈ જાય. પણ વસ્તુ સ્થિતિ એવી છે સાહેબ કે હું સત્ય અને સનાતન ધારા તમે ગમે તે ગણો, પણ ભક્તિ માર્ગની અંદર હું ડિસિપ્લિન સિવાય ચલાવી લેતો નથી. આ કદાચ મારો તમે અંગત મત જાણતા હો તોય ભલે, સંતોનો મત જાણતા હો તોય ભલે, અને ડિસિપ્લિનમાં જો કોઈને મારાથી કંઈ કહેવાય જાય તો વાલા માફ કરજો. તો સૌથી પહેલાં આપણે રામદાસ બાપુને સાંભળીએ. બોલો સદગુરુ દેવનો જય. आज के आनंद की जय, जग्या भौम की जय, पधारेल हरिगुरु संतनो जय. पवित्र पुण्यशाली भूमि बापूनगरनी राधारमण सोसायटी फ्लेटनी अंदर संत श्री मातुश्री चंपाबानी जीवचर्या निमित्ते एमना सुकृत परिवारजनोए आ एक उत्तम अने दिव्य प्रसंग योज्यो छे. खरेखर जीवता आ मात पिताना ऋणमोनी छूटवा माटे एटले धन्यवाद छे ए परिवारने. एमना बीजू के मंच पर विराजमान सर्व महापुरुषों तेमज मुमुक्ष जिज्ञासु तमाम संतो तेमज सोहम परिवार ने मारा कोटि कोटि प्रणाम. આજે આપણે બધા જે નિમિત્તે મળ્યા છીએ સાહેબને આપણોને વાકેફ કર્યા. વાલા મનુષ્યનો જન્મ મળ્યો છે, નહીં કીધું કે પૂર્વની કોઈ ઘણી બધી ડુંગરા જેટલી પુણ્ય થઈ જાય ત્યાર પછી આ ઉત્તમ કોટી એક મનુષ્યનો દેહ મળે છે. અને મનુષ્યનો દેહ એ દેવોને પણ દુર્લભ છે. जे देह देवने दुर्लभ सोही देह तूने पायो, ये अवसर बहुत भलो मेरा भाई, ये अवसर बहुत भलो मेरा भाई. आपणोने आ एक अवसर मळ्यो छे. नदी तरवा नावडू, सागर तरवा जहाज, भवसागर तरवा माटे मळ्यो मनुष्यनो देह. जेम नदीनी अंदर तरवू होय तो एक नावडामां बेसवू पड़े, सागर में जवू हो तो जहाजनी जरूर पड़े. एम आपणे भवसागर आ संशयना सागर में तरवू हो तो आपणोने एक मनुष्यनो देह मळ्यो छे. अने मोए कोई संतना शरण में जई कोई संत नाविक बने अने एना नाव में जो आपणे बेसी जईए तो आपणे भव पार तरी शकीए. तो વધારને તો કિંચિત થોડું ઘણી આપણે માત પિતાના ઋણમોની છૂટી શકીએ. કારણ કે ધર્મ અર્થ કાર્ય અને મોક્ષ ધર્મને આપણે મોડી કરીને તો જ ચલાય ને કે ચલાય ના. નહીં કીધું કે સદગુરુ પંકજ તમે પૂંજો તો વિશ્વના 14 લોક પૂંજાય. શિવ વિરંચી શારદા એ પણ ગુરુના જશ ગોય છે. એટલે આ ઉત્તમ મનુષ્યનો દેહ આપણને કાલે વિંસી જશે तो केटला युगोनी कमोणीना माथा पोणी फरी वळे. संतो तो किसी का जीव केटला युग थी आथड्यो छे, 2-4 युग थी नहीं, अनंत युग थी आथड्यो. विना भान भगवान सेव्या नहीं हरिगुरु संत अने छूट्यो न दे अभिमान. आपणोने फक्त देहनो अभिमान लईने ज फर्या छीए. आ देह हूँ छूं ए ज नकरो अभिमान. आ देह हूँ, आ देह तो 5 तत्वों एक पुतघर से एक पुतरू है. पण संतो कीधे का आ देहनी अंदर रवावाळो तू कोण छे इन तू जाणी ले.
એને તું માની લે, પણ આપણે ગમે જેટલું કહીએ કે આપણા અંદર જીવ સન અજર સન અમર સન અવિનાશી છે, પણ તે છતાં આપણને બહારિક જે દોટ છે અને બહારિક જે મમતા વર્ગી છે એ મમતા આપણોનું કોઈ દાડો છૂટી શકતી નહીં. એટલે કીધું કે મમતા જેવું બંધન નથી, અજ્ઞાન જેવું નથી દુઃખ. આપ મતીલા સો મતીલા ઊંધી આરસી જુએ મુખ. આપણે અજ્ઞાન દશાની અંદર ખાલી શબ્દોમાં જ કહીએ છીએ કે ભાઈ જીવ અજર અમર અવિનાશી છે, પણ વાસ્તવમાં ઓળખતા નહીં. એટલે બહારની મમતા આપણને પકડી અને એમાંની છૂટવા દેતી નહીં, કારણ કે આપણે જુક્તિ જાણી નહીં. એટલે આ તો જુક્તિમાં મુક્તિ છે, પણ આ જુક્તિ કોણ જાણે છે? સત્પુરુષો જાણે છે, સંતો જાણે છે. એટલે આ તારે હાલ આ સ્વર્ગની જ ભૂમિ ગણાય, આ હમણાં પોળ જ ગણાય. આ સ્વયં સ્વરૂપની વાતો છે, આ સનાતન ધર્મની ધારાવાળા મહાપુરુષો છે, અને આ સંતો પણ એ ધારાના પુરુષો બેઠા છે. એટલે સતલોકના વાસી છે, જેને આપણે હર કોઈ ગાવામાં પદોમાં પણ કહે છે કે દેજો અમને સંત ચરણમાં વાસ. કોઈ વલિયા પીર પેગંબર કે કોઈ એવામાં નહીં કીધું, ફક્ત સંત. અને સંત એટલે બધાનો અંત લાવી દે. અને સંત સદગુરુ નથી, આગળ પછી કોઈ સ્ટેપ સદ નહીં. એ છેલ્લામાં છેલ્લું સર્વોપરી સત્તા જેને સદગુરુ કીધા છે, જેને સત્ય સ્વરૂપ કીધું છે. અને એ સત્ય એ જ પરમાત્મા, અને એ જ અલગ અવિનાશીનું સ્થાન છે. અને એ જ સદગુરુને કીધા છે કે સદગુરુ એ સબ પીરો કા પીર હૈ, સબ મંત્રો કા મહામંત્ર હૈ, सब देवों का महादेव है, सदगुरु है सदाशिव. अनंत आ जगत नतु ए दारो पहला सदगुरु હતા. જે દારો બ્રહ્મા નતા, વિષ્ણુ નતા શંકર દેવા, શિવ શક્તિ કા પણ જન્મ નતા. એ દારો કબીર સાહેબ કીધું પણ કોક મંડળવાળા તો હતા ને હતા જ. એ વાતને લઈને આ પુરુષો આવ્યા છે. એ વાતને જાણો તો એ વાતને જાણીને કાર્ય કરો તો માત પિતાના ઋણમાંની હું કહું છું છૂટી જાઓ બંધનમાંની. એટલે આજનો સમય એ આપણા માટે બહુ અમૂલ્ય ગણાય. બધા સંતોના દર્શન પરસનનો યોગ કરાયો છે. એ અહીંના જેને આ પ્રસંગ યોજ્યો છે એમને મારા કોટી કોટી જય સદગુરુદેવ. બધા સંતોનો ફરી વખત મારા કોટી કોટી પ્રણામ કરી મારી વાણીને વિરામ કરું છું. બોલો સદગુરુદેવ કી જય. ખૂબ ખૂબ આભાર રામદાસ બાપુનો. સાહેબ, દરેક સંતોનો નિચોડ એક જ છે કે તમે તમને ઓળખો. બીજાને ઓળખવા કરતાં આપે આપને ઓળખી લેવું. અને જો આપને ઓળખી જાય તો પછી આ બધાય ગળમથલમાંથી નીકળી જવાય એવું છે. સાદું ને સરળ છે, પણ સમજાતું નથી એટલે ગોટાળો છે. અને જો સમજાઈ જાય તો પછી સાવ સાહેબ સરળ થઈ ગયું છે. પધારો બાપુ, પધારો પધારો. જય ગુરુદેવ, પધારો. અરે મજા તો કયો. લાલદાસ બાપુ પધાર્યા છે, ચા પાણી કરીને પધારો બાપુ. તો હવે પછી રામદાસ બાપુનો ખૂબ ખૂબ આભાર. આવેલ સંતોનું સ્વાગત કરીએ. મૂનપુરથી પધારેલા પ્રભુદાસ બાપુ એ પણ આપણને સત્સંગનો લાભ આપશે. સાહેબ, આ સ્ટેજ ઉપર જેટલા સંતો બેઠા છે ને એ કલાક 2 કલાક 5 કલાક આ નોન સ્ટોપ ગાડીઓ છે બધી. સત્સંગની ધારામાં તમે કહો ને કે 5 કલાક બોલે રાખો તો આમાંથી કોઈ ઉઠે એવા નથી. પણ સમયની પાબંદીને લીધે આપણું માન જાળવી અને સંતો જેમ સિંધુ એટલે સાગર અને એ બિંદુ એટલે સામાન્ય શોર્ટકટ, આખો સિંધુ શોર્ટકટમાં કહી દે એવા સંતોને વંદન કરી હું પ્રભુદાસ બાપુને વિનંતી કરું તે પણ પોતાનો સત્સંગ છે એ સંભળાવે. પૂજ્યવર પ્રભુદાસ બાપુ. સત્ય સનાતન ધર્મ. સભામાં બેઠા બધાનો વોટ હલાવવાના તો ખરા હંગાતી, કારણ કે તમે સાથ ના આપો જયનાથ કરવામાં તો પછી મજા ના આવે. બોલો સદગુરુ દેવ કી જય. ધ્યાનમૂલમ ગુરુ મૂર્તિ, પૂજામૂલમ ગુરુ પદમ, મંત્રમૂલમ ગુરુર્વાક્યમ, મોક્ષમૂલમ ગુરુ કૃપા, મોક્ષમૂલમ ગુરુ કૃપા. આજે અમદાવાદની અંદર ઠક્કરનગર રોડની આજુબાજુ રાધારમણ ફ્લેટની અંદર શ્રીમાન માતૃશ્રી
ચંપાબા, સ્વર્ગસ્થ પ્રેમજી બાપાના સુકૃત પરિવારજનોને આજે બાની જીવતચર્યા નિમિત્તે આ એક સુંદર પ્રસંગ રાખ્યો છે. આપણે બધા એ પ્રસંગની અંદર હાલ બધા મળ્યા છે સંતોના સાનિધ્યની અંદર. તો જે પ્રસંગનું આયોજન પરમાદરણીય પરમ વંદનીય વિજયદાસ સાહેબ, સોહમ પરિવારના બધા સ્થાનો, રણછોડભાઈ, પહેલાદભાઈ, રાજકોટ, નારાયણદાસ બાપુ, મંગોબા, અમૃતાબા, સર્વે બધા સ્થાનોના અગ્રગણ્ય મહાત્માઓ, અત્રે મંચ ઉપર બિરાજમાન આત્મીય સ્વરૂપી પરમહંસો, સંતોના ચરણોમાં પણ મારા કોટી કોટી વંદન. અમૃત પર્વ સંતોએ પણ કીધું છે કે જીવતા ઘર જોઈ લે બંદા, જીવતા ઘર જોઈ લે, મુવા કરે મુક્તિ માગે તો કારાગરનો કૂવો. જીવતા જ આ બાના પછવારે પછી કદાચ પાછળ 10 દારે 15 દારે 13માની ક્રિયા 12માની ક્રિયા કરવામાં આવે, પણ બાના ભાગમાં લાડવો આવે ના આવે. અને આ તો એમના જીવતા જ વિચાર કરો, એમનું કારજ એમના પરિવારે સુંદર આયોજન કર્યું છે સરાવવા માટે. આ જીવતા જ સરાવી દો અને તમે તમારું હરાવો. આપણે આપણું કારજ સરાવવા માટે જ આવ્યા છીએ, આપણું બીજો કોણ હરાવે? એટલે આપણું કાર્ય જ સરાવવાનું છે. એટલે આપણે ઘણી વખત ચોક જ્યાં હોય, પૈસાની જરૂર હોય ને કહે વિજય બાપુ પાસે જોયો તો પણ સારું કોમ હળ્યું નહીં. હે એટલે કોમ તો પછી આપણે જ હળાવવું પડે. અને તમારો વ્યવહાર હોય તો હળ કહેવાનો, વ્યવહાર હોય તો ગમે તો જાઓ તો કાર્ય હળતું જ હોય છે. આજકાલ સંતો, સંપ્રદાયો, પંથો, બધા જ ધર્મો પરમાત્માના આ દ્વાર તરફ જવાની જ વાતો કરે છે. બધા જ મનુષ્ય દેહને સાર્થક કરવાની જ વાતો કરે છે. કોઈ આપણને અવળા માર્ગે જવાનું કોઈ સંપ્રદાય પંથ કહેતો નથી. બધા સ્થાનોની અંદર તમે ધર્મના આગળ રાખીને ચાલો, એ જ બધાને આપણને વાકેફ કરતા હોય છે. પરંતુ અહીંયા મહાપુરુષો કે જે અત્યારે હાલ આ સતયુગ, દ્વાપર, ત્રેતાયુગ ને કળિયુગ ચાલી રહ્યો છે, તો કળિયુગનો વાયડો તો બધાને લાગુ પડતો હોય છે. એટલે ઘણાના અત્યારે તો બધા મીડિયાના માધ્યમ પર આપણે જાણી શકીએ કઈ જગ્યાએ શું ચાલે છે અને તમે કેમ છો. પહેલાં અંતરિક્ષમાં જોતા, અંતરચક્ષુથી જોવામાં આવતું, અને અત્યારે તો બધા એવા આ મોબાઈલ સિસ્ટમ થઈ જાય ને કે બીજા દારા બહાર આવી જાય. ગમે તેલું તમે ઊંડા પહેરીને કર્મ એવું કરો ને તો તત બહાર આવે ને આવે. મહાપુરુષો કીધું છે તમે ભલે ગમે તે છો ને કરો. એટલે સંતોની અંદર હા, બહાર તો જગતની અંદર ભ્રષ્ટાચાર ચાલે, પણ સંતોમાં ભ્રષ્ટાચાર હોય તો એ સંત કહેવાય નહીં. સંતોમાં શિષ્ટાચાર જુઓ, ભ્રષ્ટાચાર ના જુઓ. એટલે મહાપુરુષો કે સંતોની મેળી તો ઊંચી કીધી છે, અને આ ઊંચી મેળીમાં કંઈક આગું પાછું થાય. પરંતુ આ શું છે, બધાનો વૈભવોમાં રુચિ હોય છે. સારી ગાડીઓ, ગાદી, પદ, પ્રતિષ્ઠા. અમારા ભીખારામ બાપુ તો કીધું કે સંતો સદગુરુ ગોવિંદ બતાયા, પ્રકૃતિ પુરુષ ત્યાં કશું નથી, રૂપ રંગ નહીં છાયા. પદ પદાર્થ ત્યાં કશું નથી, પદે નથી ને પદાર્થે નથી, પણ નુગરા કરતા બકવાદ સંતો સદગુરુ ગોવિંદ બતાયા. એટલે મહાપુરુષો કીધું કે રાવણને જોવાનો કેટલો વૈભવ હતો, જેને નવગ્રહોને ઢોલીએ તાણી બોધ્યા, જેને આ વિરાટ શક્તિ હતી. તમે જુઓ કહેવાના છે પુલોચન ઋષિના કુર્મનો જન્મેલો જે રાવણ, તો જેને મહાપુરુષો કે બ્રહ્મ જ્ઞાન પણ હતું, જ્ઞાનમાં પણ કમી નથી, પણ છતો મહાપુરુષો કીધું કે લંકા જેવું રાજ જેના ઘેર મંદોદરી રાણી, 14 સૂરજ ચોકી કરતા હતા તોય એની ભૂમિકા ભેરાણી. જાવું છે નિર્વાણી આત્માની કરી લે ઓળખાણી, ચેતન વારા ચેતીને ચાલો ગુરુ જાવું છે નિર્વાણી. તો તમે જુઓ એવા પુરુષોને એમના ચમરબંધી રાવણના હગા જ ભાઈ માના જણ્યા. આ છોડી વિભીષણ વૈભવો. વિભીષણ રામના આ પરમ ભક્ત હતા, તો રાવણનો સાથ નહીં આપ્યો, પણ વૈભવો છોડી વિભીષણ વૈભવો શરણે ગયા શ્રી રામના. જે રામના શરણે ગયા ને સાહેબ, એમનું કોઈ દારે પતન થતું નથી. નરસિંહ મહેતાએ વર્ષો પહેલાં કીધું કે હરિને ભજતા હજુરે કોઈની લાજ, જતો રે નથી જાણી રે, જેની શુરતા સામળિયાની સાથ
વદે વેદવાણી રે. આ પરિવારજનોએ ચંપાબાની જીવત અમૃત પર્વ એટલે અમૃત એટલે આપણું જે અંદર બિરાજમાન જે આપણું ચૈતન્ય સ્વરૂપ આત્માનું સ્વરૂપ એ અમૃત છે. ક્યારે અમૃત થતું નથી. આ શરીર તો રામનું, કૃષ્ણનું, ઋષિઓ, મુનિઓ, સંતો, અરે હરના કંસ જે કે દારા ન મરું, ગરમો ન મરું, રાતી ન મરું, લોર ન મરું, લાકડા મરું, તો એને મરવું તો પડ્યું. એટલે આ શરીર તો મૃત છે, પણ અમૃત એ મહાપુરુષો કે આપણું દિવ્ય સ્વરૂપ એ આત્માનું સ્વરૂપ એ અમૃત છે. એ સ્વરૂપમાં જો તમને નિશ્ચય થઈ જાય, એ સ્વરૂપમાં તમારી વર્તી રમણ કરતી થઈ જાય તો જીવતો જ મુક્તિ. હે પછી વળી ચો જવાનું સ્વર્ગમાં? હાલત સ્વર્ગમાં જ છો, હાલત સતલોકમાં છો, હાલત તમે વૈકુંઠમાં જ છો. આગળ તમે જુઓ આ માતૃશક્તિનો તો અનહદ ઉપચાર છે. પેલા એક વિજયદાસ બાપુના આશ્રમની અંદર સાખી એક વોચી હતી મેં કે કુળદેવી કરતો તો પેલી કૂતરી ભળી. આ પેલા કયા મેકરણ દાદાએ લખ્યું છે. હે તો કુળદેવી, હા તમે બધા શક્તિમાન માનો, લિંબચમાન માનો, ઉમિયામાન માનો, તમે કોઈ બી કુળદેવી તરીકે માન્યતાના આધારે બધા માનતા હોય, એનાથી કોઈ હું ના નહીં પાડતો, પણ દરેકની કુળદેવી જે ઓરિજિનલ એ તો જેની કુંખે આપણે જન્મ લીધો એ જ આપણી કુળદેવી મહાપુરુષો કીધું છે. અને એ કુળદેવીને વંદન એ તો આપણા ચરણોમાં છે, એના ચરણોમાં વંદન કરવો પડે. મહાભારતની અંદર દુર્યોધન છાલ આખું અરારક્ષોણી સૈન્યનું પતન થઈ ગયું. દુર્યોધન ફક્કર ગિરધારી એકલો વચ્યો, એટલે કે હજી હું એકલો છું, પણ હજી આ પાંડવોને તો ગાદી ના જ બેહવા દઉં, ના બેહવા દઉં. તો પછી એને કીધું કે ભાઈ તારે મરવું ના હોય અને હજી તારે ઈચ્છા હોય તો જા ભીષ્મ પિતા પાસે. તો ભીષ્મ પિતા પાસે જો ભીષ્મ પિતાએ કીધું કે હું તો ચોક હોય જોણું છું ભાઈ, જા સહદેવ પાસે જો. તો સહદેવને કીધું કે તારે આ શરીરની અંદર હજી કાલ લડવું હોય ભીમના હોમું તો તારે વજ્રનું થવું પડે. અને વજ્રનું થવા માટે તું તારી મા જે મંદોદરી છે એના આગળ જઈ અને તું દિવ્ય દિગાંબર સ્વરૂપે જજે અને માના ઓખે પાટા ખોલે અને આશીર્વાદ લેજે. તું વજ્રનો થઈ જઈએ 100%, જરાય મિનમેક નહીં. પરંતુ આ સહદેવની વાત હતી ને એ તો ગળે ઉતરી તો ખરી, પણ કે સારું આઘું પાછું થવા માંડ્યું, સંકલ્પ વિકલ્પો કરવા માંડ્યો. તે છતાં રસ્તામાં તમે જુઓ આ પાંડવો પહોંચે જ હતા અને કૌરવો 100 હતા. એમના પાસે હોમ દોમ કંબુ બધું જ હતું. પેલા કોઠો બોળો ખાઈને સંતોની સેવા કરી, ઋષિ મુનિઓની સેવા કરી, વૈભવને એક બાજુ કર્યા. છતાં ભગવાન કયા પક્ષમાં બેઠા તમે વિચારો? ભગવાન પાંડવોના પક્ષમાં બેઠા અને પાંડવો તંબુઓમાં શાંતિથી સૂઈ રહ્યા. અને આ ભગવાનને દોડધામ કરવી પડી, કારણ કે પહેલાંથી જ ભગવાનને બોધી દીધા હતા કે આ અમે 5 પાંડવો આ મળીએ તો તમારે ભેગું મળવું પડે. આવા એમને બોધી દીધા હતા અને બધું જ આ કરમના ભાડા ભગવાનને ચડાવી દીધા હતા. ભગવાનને આખા મહાભારતની અંદર પાંડવોને બચાવવા માટે દોડધામ કરવી પડી સાહેબ. અને દુર્યોધન આ ગાંધારી તમે જુઓ, ધૃતરાષ્ટ્રના ઘરવાળો ગાંધારી, જેને ધૃતરાષ્ટ્ર પોતે અંધ હતા પણ જેમને ઓખે જોતા હતા, દેખતા હતા, છતાં પણ એમણે પોતાના પતિએ પ્રતિવતા ધર્મ પાળ્યો. તમે જુઓ તો દેખતા હતા છતાં આખી જિંદગી પાટા બોધીને જીવન ગુજાર્યું, પાટા બોધીને છતી ઓખે. તો એ પ્રતિવતા ધર્મનો પ્રભાવ છે. અને એ શક્તિથી આ દુર્યોધન કીધું કે મૂર્ખના સરદાર સહદેવને જે વચન કીધું હતું કે દિગાંબર બનીને આવજે, આ તંગ્યો કોને પેડાયો? કે તંગ્યો તો આપણા પેલો નગરનો માળી રસ્તામાં આવ્યો કે માના જોડે દિગંબર ના જવાય, ત્યાં તો માળીએ પેડાયો. અલ્યા કે મૂર્ખના સરદાર એ મારી નહોતો, એ તો વનમાળી હતો. તને ખબર જ નહીં કે ચેયો વનમાળી? કે પેલો કૃષ્ણ બધી કળા કળશ એ અરે કે તો આપણો મારી હતો, એટલે મારી નહોતો, એ તો એને રૂપ બદલીને આપણો મારી બન્યો હતો. એટલે આવા આશીર્વાદ જુઓ માતૃશક્તિ પાસેથી મળ્યા. અને હાલ એ જ માતૃશક્તિ છે, એ જ ભૂમિ છે, એ જ સૂર્યચંદ્ર છે. કરમ ધર્મ બદલાના, સમય બદલાનો નથી. ઘણા કંઈ સમય ખરાબ આવ્યો છે, શરમ તો એ જ છે.
આ સતયુગનો જ સમય છે. તમારે સતથી ચાલવું હોય તો તમારા માટે સતયુગ જ છે, મહાપુરુષો કીધું છે. અને કુર કપટ અને રાગ દેશ વૈભવોથી ચાલવું હોય તો હાલ આ કળિયુગ જ છે, મહાપુરુષો કીધું. એટલે આપણે હાલ સતયુગમાં છીએ. આગળ શ્રવણની સેવા કરી તો શ્રવણના મા બાપને આ આશીર્વાદ આપ્યા કે ભાઈ હું પુત્ર મારા બાળકોથી વિહોણી થઈ તો તું પણ પિતૃ વિયોગે તું મરજે. તો દશરથ રાજાના પુત્રનો વિયોગ પડ્યો. કર્મ કોઈનું છોડતું નથી. સતયુગ હોય દ્વાપર હોય, ત્રેતાયુગ હોય કે કળિયુગ હોય. તો મહાપુરુષો કી સત્ય સનાતન ધર્મની વ્યાખ્યા છે. સત્ય એ જ ધર્મ છે, સત્ય એ જ આ પરમ ભક્તિ કયો, જે કયો સત્સંગ કયો, સત્ય ઉપર ચાલવું એ જ સર્વોપરી ધર્મ છે. એટલે સત્યમેય જયતે. બોલો સદગુરુદેવનો. ખૂબ ખૂબ આભાર. પ્રભુદાસ બાપુએ બહુ સરસ વાત કરી. દરેક સંતો સાહેબ જે કહે ને એ બરાબર સાંભળજો ને એમાંથી કંઈક લેજો. એમાંથી લેહો તો આ પર્વ સમજાશે. સંતો કોઈ પણ કાંઈ લઈને આવ્યા છે ને એ આપણને પીરસવા માટે આવ્યા છે, એટલે એમાંથી કંઈક લઈ લેવું. ખૂબ ખૂબ આભાર પ્રભુદાસ બાપુનો. હવે રણાસણથી પધારેલા સોમચંદ બાપુને પણ આપણે 5-7 મિનિટ સાંભળીએ. પૂજ્યવર સોમચંદ બાપુ. આપણે બધા એક તો પોતાનો કિંમતી સમય લઈ અહીંયા પધાર્યા છો, તો સર્વને ખૂબ ખૂબ ધન્યવાદ. અને વિશેષ તો માતુશ્રીને ખૂબ ખૂબ ધન્યવાદ આપવા જેવું છે. પોતાના પરિવારમાં જે આવો ભાવ પ્રગટ થયો, અને માતુશ્રીના ભાગ્યને પણ ખૂબ ધન્યવાદ આપવા જેવું છે કે આવો જે લાભ પોતાની આહિદમાં મેળવી શક્યા. એટલે બધા આપણે એક સાથે જયનાદ કરવાનો છે. આપણું મુખ પવિત્ર થાય તો રામ નામ સિવાય થાય એવું નથી. તો બધા એક સાથે મળીને બે હાથ ઊંચા કરીને સદગુરુ મહારાજનો જયનાદ કરીએ. બોલો સદગુરુ મહારાજની. પધારેલા હરિગુરુ સંતની જય. જગ્યા ભૌમ કી જય. ખૂબ ખૂબ ધન્યવાદ. આપણને સર્વને આમંત્રિત કરી પોતાના દ્વારે બધાને તેડાઈ આવા જે પ્રગટ પરમાત્મા સદગુરુ સંતોનો જે આપણને દર્શનનો લાભ આલ્યો એ બદલ આખા પરિવારને કોટી કોટી વંદન. એ માતુશ્રીને તો જેટલા વંદન કરો એટલા ઓછા પડે. એવો એમને ધન્યવાદ આપવા જેવું છે કે પોતાના જે પરિવારમાં આવી જે ભાવના જાગી છે ને એ તો બહુ વિશેષ વાત છે ને બહુ ઊંચી ગતિની વાત છે. બાપા આપણે જગતની અંદર ઘણું બધું ફરીએ જોઈએ, પણ આવી ભૂમિકા ચોક ચોક આપણને જોવા મળતી હોય છે. છતાંય સંતો આપણને ખૂબ ઇશારા કરે છે. જો આ ભૂમિકા એ બેઠા હોય ને તો સંતોના શબ્દો ઉપર ખૂબ લક્ષ્ય રાખજો. આ શબ્દો તમે કરોડો રૂપિયા લઈને નીકળો ને તો ચોય મળી એવા નથી. આ શબ્દો મળતા હોય તો પોતાનો ભાવ પ્રગટ થાય અને ભાવ પલટાય, પોતાનો એવો અંતરનો પ્રેમ જાગૃત થાય તો જ આ શબ્દો મળશે. અને આ શબ્દો દ્વારા આપણું જીવન સાહેબ ધન્ય બની જશે. એવા સદગુરુ સંતો પધાર્યા છે. વિશેષ તો આપણે સદગુરુ સંતોના શરણમાં જ્યાં પછી આ જીવનની ખબર પડી કે આ જીવન કેવું મળ્યું અને શા માટે મળ્યું એની ખબર આપણને નહોતી સાહેબ. પણ સદગુરુ સંતોના શરણમાં જવાથી આપણને આ સમજાણું કે આ મનુષ્યનું જીવન આપણને શા માટે મળ્યું અને ક્યાંથી મળ્યું. આરોય ભગવાન ચોય ખોળવાનો નથી. જો આ ભગવાન આપણો આવો અવસર આપવાવાળો માતા પિતા બીજો ભગવાન જગતમાં ચોય છે નહીં. અને હું તો એટલું જાહેરમાં કહું છું કે જો ચોય બીજા કોઈને ભાડ્યો હોય તો એ રોય ભગવાન બતાવો સાહેબ, તો હું તમને ગુરુ ધારણ કરી લ્યું. પણ માતા પિતા સિવાય આવો અવસર આળવાવાળો બીજો કોઈ ભગવાન ચોય મળે એવું નહીં. સદગુરુની વાત તો ખૂબ ઊંચી છે, એ તો આપણા સંતો આપણને ખૂબ સમજાવે છે. પણ આવો ઉત્તમ અવસર મળ્યો હોય તો મા બાપથી મળ્યો છે સાહેબ. અને એ રહેણી કહેણી આપણા સંતો શીખવાડે. મા બાપથી મળ્યો પણ શા માટે મળ્યો આ એ આપણને ખબર નહોતી. અને એ ખબર આપણા સંતોએ પાડી છે કે પ્રભુનું ભજન કરવા મળ્યો. આ મનુષ્ય દેહ મળ્યો તો ખરો પણ કે જાણ્યો નથી મનુષ્ય દેહનો મરમ.
ચપટી લોટને કારણે કે કોટે બધ્યા કરમ. મળ્યો તો ખરો, મળવા ખાતર કોઈ સફળ થઈ જતો નથી. સફળ કરવો હોય તો આવા સંતોના શરણમાં આવવું પડશે, નકર થાય એવો નથી. એટલે કબીર સાહેબનો એક પુરાવો છે કે ખરા બપોરના સમયે ફણસ લઈને ફરતા હતા. એટલે આજુબાજુ બધા ભાઈઓ ઊભા હતા કે આ બપોરે સાહેબ ફણસ લઈને ફરીશ તો અમનું મગજ ફરી ગયું કે કેમ. એટલે પ્રભુદાસ જેવા બાપુ જેવા મહાન કોઈ જોડે ઊભા છે કે ભાઈ એવું તો ના હોય, પણ તમે જોડે જઈને કંઈક પૂછો તો ખરા. જોડે જઈને પૂછ્યું કે સાહેબ અત્યારે ખરા બપોરનું આટલું બધું અજવાળું છે ને તમે શું ખોળો છો? કે ભાઈ મનુષ્ય ખોળું છું. તો કે આ બધા મનુષ્ય નથી કે હોય તો બોલાવો. હવે બધા આજુબાજુ ઊભા હતા એ બધા ભાઈઓને બોલાયા કે ભાઈ કોણ છો? કોઈ કે પટેલને, કોઈ કે દરબારને, કોઈ કે ઠાકોરને, કોઈ કે રબારીને, કોઈ કે બ્રાહ્મણને. સાહેબ કે ભાઈ આ તો બધા વરણવાળા છે, આ તો બધા વરણવાળા છે, મારે આ લોકોનું કામ નથી, મારે મનુષ્યનું કામ છે. તો હવે મનુષ્ય કયો હશે? આ જગતને ખબર છે આ મનુષ્ય કયો હશે? અને આપણને પણ ખબર નથી સાહેબ. સદગુરુ શરણમાં જ્યાં ત્યારે ખબર પડી કે મનુષ્ય એટલે શું, કોને મનુષ્ય કહેવો. અમારા વ્યવહાર કાળમાં બેઠા હતા અમે, અને એક દાદા 110 વર્ષની ઉંમરના અમારા સામે બેઠેલા, એમના દીકરાઓ કે અમારા દાદાને 110 વર્ષ થયો. કીધું ધન્યવાદ છે, આટલી ઉંમરથી છે તો એમનું શરીર હજુ કમ્પ્લેટ, હજુ વાતો સરસ કરે છે. એટલે દાદા કે હવે ફરીથી માણસનો અવતાર મળશે. મેં કીધું અત્યારે મળ્યો છે દાદા? એ કે હો. કીધું હું ના પાડું છું. કે કેમ? કીધું હું ના પાડું છું કે મનુષ્યનો મળ્યો નથી. જો મળ્યો હોય તો 3 પ્રશ્નનો જવાબ મને આલો તો તમે સાચા. કે કેવા પ્રશ્નો? મેં કીધું પહેલાં તો મનુષ્યનું પદ શું, બીજા નંબરમાં મનુષ્યનું ધર્મ શું, ત્રીજા નંબરમાં મનુષ્યનો ખોરાક શું. આ જવાબ આલો તો મનુષ્ય સાચાને કંઈ 110 વર્ષ ફેલજો. આવું કીધું ને ભાઈ દાદા તો જમતમ થઈ જાય કે સાલું કેમ ઓમ? કીધું ખરેખર તમને શા માટે અવસર મળ્યો છે? આ 10 વર્ષ 110 વર્ષ ફોકટમાં જો સાહેબ. જો આ વસ્તુ જે કરવા માટે મળ્યો છે એ વસ્તુ ના મેળવી તો ધરતી માતાને ભારે મારી છે. પોતાની જનેતાને તો 9 મહિના ભાર ઉપડાયો, પણ એથી જન્મ લીધા પછી આ ધરતી માતાને ભારે મારી છે સાહેબ. શા માટે આવો અવસર મળ્યો છે? આ ફોગટમાં ઘુમાઈ નાખવા માટે? આ વારે વારે ના મળે સાહેબ, અને આ અવસર ફોગટમાં ના જાય એના માટે આપણા સાચા સંતોનો સંગ કરવાની જરૂર છે. બાકી મેળ પડાય એવો નથી. અને આપણા ગુરુ શરણમાં જ્યાં સિવાય મનુષ્ય પદ પણ પ્રાપ્ત થાય એવું નથી. એટલા માટે આપણે તો બધા ગુરુ શરણમાં જેલા છીએ, ગુરુપદ પ્રાપ્ત કર્યું છે. તો વિશેષ કંઈ કહેવું નથી. મહાપુરુષોનો ખૂબ લાભ લેવાનો છે. જેવી જાગૃતિ મળી છે એવી જાગૃતિમાં આ શબ્દોને હૃદય સુધી ફિટ કરજો. આટલું કહીને મારી વાણીને વિરામ આલું. બોલો સદગુરુ મહારાજ. સોમચંદ બાપુએ મનુષ્ય એટલે શું એની વ્યાખ્યા કરીને બતાવી. તો આપણે આપણા આત્માને પૂછી લેવું કે આપણે માણસ છીએ, મનુષ્ય છીએ, મેન છીએ, ઢોર છીએ, જે હોય આપણો આત્મા આપણને કહી દે. મા બાપ અને સાસુ સસરા એ 4 ધામની યાત્રા છે. આ દરેક સંતોનું કહેવું છે. જેના ઘરમાં મા બાપ અને સાસુ સસરા દુઃખી સાહેબ, એણે છે ને ખોબામાં પાણી ભરીને નાક પાસે લઈ જવું, ડૂબીને મરી જવું. જેના 4 વ્યક્તિ સંતાનથી સુખી ના હોય એને હું આ સંતોની હાજરીમાં કહું છું, આજીવન શાંતિ ના મળે. આ મારા શબ્દો છે, એના સંતો એની સાક્ષી પૂરે છે. તમારે મનુષ્ય તરીકે સાર્થક થવું હોય તો તમારા ઘરની અંદર માતા પિતા છે શાંતિ પ્રિય હોવા જોઈએ, તમારાથી સંતુષ્ટ હોવા જોઈએ. સાસુ સસરા છે તમારાથી સંતુષ્ટ થાય તો તમે 4 ધામની યાત્રા કરી સાર્થક. બાકી તમે અબજોપતિ હોવ, કરોડોપતિ હોવ, લક્ષપતિ હોવ, સાહેબ તમે આઈએસ હોવ, આઈપીએસ હોય, એસએફ હોવ, સાહેબ તમે કદાચ વડાપ્રધાન હોવ તો હું તો એમ કહું છું કે નકામું છે. કારણ કે મા બાપ અને સાસુ સસરા દુઃખી તો બધુંય દુઃખી.
પછી તમે કદાચ ગમે એવી ગાડીમાં ફરતા હો ને તો એ શક્ય નથી. આ સંતો આ સમજાવે. એટલે ખૂબ ખૂબ આભાર સોમચંદ બાપુનો. હવે ભગીરથ બાપુ જે પધાર્યા છે એમને પણ વિનંતી કરીએ કે 5-7 મિનિટ ભગીરથ બાપુ સત્સંગ વહાવે. પૂજ્યવર ભગીરથ બાપુ. આપણી વચ્ચે વડનગરથી નાથજી બાપુ પણ પધાર્યા છે, એમને પણ આવકારીએ છીએ. આકાશ એના સૂર્ય એના કિરણથી શોભે, ચંદ્ર એના શીતળતાથી શોભે, પાણીના વેણથી નદી શોભે, એમ આજે બાપુનગર રાધે સોસાયટી સાધુ સંતોથી શોભી રહ્યું છે. એવું જ ઉત્તર ગુજરાત વિજયદાસ બાપુ શોભાઈ રહ્યા છે. એટલે એમને તાલીથી વધાવીએ. એમનો મારો 8મો આ પ્રોગ્રામ છે. મેં એમના 8નો પ્રોગ્રામ મેં માણ્યો. ઉત્તર ગુજરાતની અંદર એમણે એવો સૂર્ય તપાયો છે કે કહેવું પડે. ડિસિપ્લિનની વાત એમણે કરી, બહુ સરસ. અને માતુશ્રીની વાત કરી. એમના પરિવારને આપણા તાલીથી વધાવીશું. આવી મોંઘવારીમાં આવા કાર્યક્રમ થતા નથી સજ્જનો. નારી નમાવે દેવને, નારી અપાવે રાજ, નારીથી શોભે સંસાર, નારી છે ઘરની લાજ. નારી તું નારાયણી, નારી રતનની ખાણ, નારીથી નર નિપજ્યા ધ્રુણ પ્રહલાદ સમા. સજ્જનો, નાકમાંથી નાળિયેર નીકળે નહીં કોઈ દિવસ. એ રીતે આપણો જન્મ માએ કર્યો છે. જગતની કોઈ દેવી હોય તો એ મા છે. પૃથ્વી પરના પહેલાં ભગવાન હોય તો એ મા બાપ છે. અને સંત એટલે પ્રગટ પરમાત્મા. સંત સિવાય કોઈ ભગવાન છે જ નહીં. સજ્જનો, વિશ્વબ્રંદન કબીર સાહેબ બોલ્યા છે કે એસો ખેલ રચો મેરે દાતા કે જ્યાં દેખું તા તુંનો તું. કીડીમાં તું નાનો લાગે, હાથીમાં લાગે મોટો, માવત થઈને માથે બેઠો કે હાંકવા વાળો તુંનો તું. એસો ખેલ રચો મેરે દાતા કે જ્યાં દેખું તા તુંનો તું. રાજાઓનો રાજા થઈ બેઠો, ભિખારીમાં માલે તું, જોડી લઈને માંગવા લાગ્યો કે દેવા વાળો તુંનો તું. એસો ખેલ રચો મેરે દાતા જ્યાં દેખું તા તુંનો તું. નર નારીમાં એક જ બિરાજે સજ્જનો. સ્ત્રીમાં આતમણી નથી, અમે આત્મા છે. દાસીજી મને બોલ્યા છે કે પહેલા માસે પવન કા ગોળા, બીજા માસે રુધિર કા રોડા, ત્રીજા માસે નીર જેવું, ચોથા માસે ખીર જેવું, પાંચમા માસે પંજા ફૂટ્યા, છઠ્ઠા માસે સુંદર કાયા, સાતમા માસે જીવ આયા, આઠમા માસે 8 ભંગ બનાયા, 9 માસે 9 દરવાજા. આ 9 દરવાજા કોણ ચલાવશે? વિચાર કરજો. દાસીજી મને બોલે કે 9 દરવાજે નવી નવી રમતો તમે મળો મોદો છો. 9 માસે 9 દરવાજા, 10મા માસે ઉવા કરતા 12 આવ્યા. જે 12 આવ્યા ને એની ઓળખ સદગુરુ કરાવે છે. સજ્જનો, જે 12 આવ્યો ને એ નાદનોય નહીં ને બુંદનોય નહીં, માનોય નહીં ને બાપનોય નહીં, એની ઓળખ સદગુરુ કરાવે છે. સજ્જનો, જે બાકી હોય એ ઓળખાણ કરી લેજો. એ ઓળખાણ કરી લીધી એટલે વાત તમારો મોક્ષ માની લેજો. હુંની પાછળ 1000 જવાબ છે. હું કોણ છું આ હું ત્યાં જાણી લેશો તમે. मान कहाँ भाई मान कहाँ, सत्य नहीं समझा रहा, अपका सौर की कर ले पारक, धोखों में क्यों जा रहा. पारक भयो नहीं जाप में खुद हैरान हो रहा, 5 दिन में तू कल रहा, तेरा साक्षी तू है, जागृत सपना ससोपति तुरिया, उनको भी तू जान रहा, सब भूपेन में तू भूप है, फिर रविदास सिंह क्यों जा रहा. सजनो, सदगुरु शरण जेवुं છે કે ત્યાં બધા પ્રશ્નો જવાબ ત્યાં મળી જાય છે. બોલ સદગુરુદેવની. હા, હાથ ઊંચો કરો તો ખબર પડે છે. હા, તો વંદન હો. સંતો કરતાં તમને વધારે વંદન. સરસ સરસ, ખૂબ ખૂબ આભાર ભગીરથ બાપુ. હવે પછી પાંચા બાપાને પણ આપણે 5-7 મિનિટ આપીએ અને એનો પણ સત્સંગ સાંભળીએ. સત્તાધારની સિદ્ધિ પરંપરાના સંત પાંચારામ બાપા મામૈયા પીર આશ્રમ. મામૈયા પીર એટલે છે ને સાહેબ, ક્ષત્રિય સમાજનું દૂધ હતું ને સાહેબ, એની આગળ તો આપણે જાય તો પહેલાં તો ટાટિયા એકી બેકી થવા માંડે. એવા સંતને એને સેવેલા છે. મામૈયા પીર એટલે બંદૂક લઈને જ ઉગારામ બાપાની ફોજમાં આવતા હતા, બંદૂક લઈને, અને ભડાકો કરવામાં વાર જ નહીં. પણ ઉગારામ બાપાનો જેવો સત્સંગ સાંભળ્યો ને સાહેબ, એણે આ બંદૂકને ભાંગીને ભૂખો કરી નાખી અને પેલી રકાબીઓ મીંડા આમ ઉઠાવવા ને મીંડા ધોવા. ગામ વાળાએ પૂછ્યું કે બાપુ શું કરો છો? એ કે બાપુ તો આજ ઉગારામના ચરણે મરી ગયો. આ તો મામૈયો છે અત્યારે. સાહેબ, આ સંતોની કળા છે ને એના એ ધરોહર છે. એટલે 5-7 મિનિટ એને પણ સાંભળીએ. બોલો સદગુરુ ભગવાનનો જય.
આપણે કાંઈ કાર્ય કરવું હોય તો પહેલાં સગવડ હોય તો મકાન કરી શકાય, જમીન લઈ શકાય. જથ્થો જોઈએ ને, માલનો જથ્થો જોઈએ. એમ મને લાગે કે કાંઈ પૂર્વની પ્રબળ કમાઈને લઈને જથ્થો ભેગો થાય ને ત્યારે માનવ દેહ મળે છે. અને મળ્યા પછી શું કરવું એ કાર્ય સિદ્ધ કરવાનું. જે પાત્ર ભજવું છે, જે પાત્રને ભજવવું છે, એ પાત્ર કેવી રીતે કે એક ભવાયા હોય ને તો તમને કહું વેહ કાઢીને આવે, ખબર છે કે આ વેહ કાઢ્યો છે, પણ એનું પાત્ર ભરી જાય. આવીને મને કહેવા કે રીડ પડે રજપૂત છુપે નહીં, દાતાર છુપે નહીં, ઘેરે માગન આવ્યો, ચંચલ નારી કો નૈન છુપે નહીં, પ્રેત છુપે નહીં, પીઠ બતાવ્યો. કવિ ગંગ કહે સુણો સા અકબર, એક કર્મ છુપે નહીં, ભભૂત લગાયો. કારણ કે કર્મ તો કર્મથી જીવ આ દેહ બંધાણો છે, પણ મને એવું લાગે દેહ એક ધર્મશાળા છે. અને ધર્મશાળા છે ને એની માલિક પછીને 33 કરોડ દેવ આવીને વ્યા જાય તોય આપણે એ નહીં બેઠા હોઈએ. કારણ કે ઘડીક થતા કૃષ્ણ આવે, ઘડીક થતા રામ આવે, ઘડીક થતા પાંડવો આવે, ઘડીક થતા કબીર આવે, ઘડીક થતા અનેક સંતો આખી જગતની માલિકો રે. આ મન મારે આટો એનો તમે શેને મારો દાટો? ગમે ત્યાં જાઓ પોતાનું નક્કી કર્યા વિના કાંઈ ન ખાટો. એટલે સંતોએ કીધું છે ઉગારામ દાદાએ કે પહેલાં તમે તમારું નક્કી કરો, નિર્વર્તી પરવર્તીને પારખો. નિર્વર્તી પરવર્તીને પારખો, સંકલ્પ વિકલ્પ દૂર કરો. આ જીવનો મોક્ષ કેમ છે એ વર્જીને પછી સંતોષ વરને ભરો. તમારો સત્સંગ કરવાથી મોક્ષ છે, ભજન ગાવાથી મોક્ષ છે, વાતો કરવાથી મોક્ષ છે, જાત્રામાં જવાથી મોક્ષ છે. કઈ રીતે મોક્ષ છે આ નક્કી મને પહેલાં કરવું જોઈએ. આ નક્કી કરીને નીકળે પછી કાંઈ બહાર ગોતવા જવું પડે એમ નથી. એટલે કીધું કે નુરત સુરતની સાધના, શ્વાસ ઉશ્વાસની સાધના. ઈશ્વરે આપણને એટલો ખજાનો આપ્યો કે શ્વાસથીને સંત બની શકાય અને શ્વાસથીને તમને કોઈ રાક્ષસ પણ બની જવાય છે. આપણે જોઈને એ કુદરતનો ખેલ છે. એટલે કીધું નિર્વર્તી પરવર્તીને પહેલાં પારખો, સંકલ્પ વિકલ્પ દૂર કરો. આ જીવનો મોક્ષ કેમ છે પછી સંતોષવરને વરો. એટલે કીધું કે શ્વાસ ઉશ્વાસની સાધના પ્રેમીજન પાવે. અંધારું મટે એની આંખનું ને નૂર એની નજરમાં આવે. આ સાધના કરે કોણ? શ્વાસ. જેનું આપણે નામ કરીએ, જેનું ભજન કરીએ એ તો સાધના કરે છે. જેનું કાંઈ કાર્ય કરીએ એ પોતે જ બોલે છે. જે બોલે છે એ બીજો નથી, છે પરમેશ્વર પોતે. એ અજ્ઞાનીને આંધળો એ અળગોરીને ગોતે. કારણ કે અજ્ઞાન છે જ નહીં. કારણ કે અહીંયા જગતની માલિકોએ જે કાંઈ જન્મે છે ને એ પરમાત્મા સિવાય અને ભગવાન સિવાય હું તો કહું કોઈ જન્મતો જ નથી. પછી જેવું જેનું પાત્ર જેવું હોય એવું માલિકો સમાય. એટલે જે કાંઈ કાર્ય કરવું છે એ આ પાત્રની માલિકો કાંઈ ઉટકેલ ભાણું અને સારું ભોજન આવતું હોય ને તો આ માનવ દેહને મળે છે. બાકી પ્રાણી માત્રને કોઈને બિચારાને મળતું નથી. શરણને આ ઘાસ ખાઈને જીવે છે, આપણે જોઈએ છીએ. છતાં ઘાસ ખાઈને એની માલિકોથી ને તમને કોઈ અટાણે 100 રૂપિયાનું લીટર દૂધ દે છે. એ ડોબું બાંધ્યું હોય ને તોય માણસ એમ કે ડોબાના મનમાં એમ થાય કે આ મને હાસવે છે ને હું દઈ દઉં. તોય તમને કોઈ દૂધ દે ને તો 100 રૂપિયાનું લીટર થાય છે અટાણે. જુઓ તમે. એટલે માણસને સમજાવવા સમજે નહીં. એટલે કીધું કે હશે જનાવરની જાત. આ બોલાવા બોલે નહીં એ નથી આપણી નાત. એટલે કેવું માણસને સમજાવવો. જો અનાજ ખાતો હોય અને સમજાવવો પડતો હોય તો અભાગ છે. કારણ કે આ સંતો બધા તમને કહું કે જે કહેવાનું હતું મારે, જે મારા ગુરુની વાત કરવાની હતી એ તો આ બાપુએ વાત કરી દીધી.
કારણ કે એનો ભડાકો હતો ને એનો પાર નહીં. એટલે હું આથી વિરામું છું અને બાપુ ઘણી વાત કરી દે પાછા. હું એને સહકાર આપું છું. બોલો સદગુરુદેવની જય. પાંચા બાપા છે ને અમારે રમકડું છે ઉગમ ફોજનું, અને હાલ જે ફૂલી ફાલી ઉગમ ફોજ છે એમાં સૌથી વધારે દેહ કરીને ઉંમરમાં કોઈ હોય તો પાંચા બાપા એક જ છે. આથી મોટી ઉંમરના કદાચ ઉગમ ફોજ વિશાળ છે, કોઈ ખરા બાપા આપના ધ્યાનમાં ના, લગભગ મોટી ઉંમરમાં પાંચા બાપા એક જ છે. એટલે વંદનીય પાંચા બાપાએ બહુ સરસ વાત કરી. અને વાલા સંતો દરેક હોય, દરેક સંપ્રદાય હોય, જગતનો કોઈ પણ સંપ્રદાય હોય, એ દરેક સંતનો એક જ ઈશારો છે કે તમે તમને ઓળખી જાઓ, બસ બીજું કાંઈ કરવાનું નથી. અને એમ ડાયરેક્ટ ઓળખાવાય એવું નથી. આપણને ઓળખવું હોય પણ કોઈ સમર્થ સદગુરુ મળી જાય, જાગ્રત પુરુષ મળે તો ઓળખાય એવો છે. હવે જાગ્રત પુરુષ આપણે ખોળવા માટે પહેલાં તો આપણી દ્રષ્ટિ હોવી જોઈએ કે જાગ્રત કોણ છે, અને એ દ્રષ્ટિ તો પૂર્વની કમાઈ હોય. હવે પૂર્વની કમાઈ એટલે બીજો અવતાર નહીં હો. પૂર્વની કમાઈ એટલે આ ગર્ભની અંદર જ્યારે વિજય હતો ને મા બાપે જે કમાઈ કરીને વાલા, એ કમાઈ ભેગી થાય તો આવાના ચરણોમાં જવાય, બાકી ત્યારે ના હોય તો કાંઈ કરી ના શકો. એ સંપત્તિવાન હો, ધનવાન હો, બાપ સંતોમાં વિશ્વાસ જ ના બેહે. કારણ કે બધા આપણા જેવા જ લાગે કે આ ખોટો છે, આ ખોટો છે, આ ખોટો છે. કારણ કે અંદર ભીતર ખોટું છે ને વાલા, સાચો ક્યાંય મળે જ નહીં. એટલે ખૂબ ખૂબ આભાર પાંચા બાપાનો. હવે પછી હું મોડાસા દેવાયત પંડિતની જગ્યાના મહંત પૂજ્યવર ધનગીરી બાપુને વંદન કરું કે એ પણ 5-7 મિનિટ પોતાનો સત્સંગ વહાવે. પૂજ્યવર ધનગીરી બાપુ. મંચસ્થ સમસ્ત સંતગણ, આપ સર્વે મુમુક્ષો અને આજનો આ સરસ મજાનો આપણને આધ્યાત્મિક સંજોગ કરાવ્યો એવો આ સુકૃત પરિવાર, અને નિત્ય જેમની નિશ્રા છે કે જેમ બને તેમ સત્સંગમય જીવન વિતાવવું અને એમની સાથે જોડાય એને સત્સંગ અપાવો, એવું જેમનું કાર્ય છે. વિજયદાસ બાપુ, એમનો સમસ્ત આધ્યાત્મિક પરિવાર સર્વને નતમસ્તક વંદન સહ. સુંદર મજાની રસલાણ આપણે લઈ રહ્યા છીએ અધ્યાત્મની. મોંઘામાં મોંઘું અધ્યાત્મ છે. બીજી બધી વસ્તુ આપણને પ્રાપ્ત થઈ જાય, પણ અધ્યાત્મ મળવું મુશ્કેલ છે. હું એટલા માટે એ કહું છું કે જેને જેને પ્રાપ્ત કર્યું છે, આ માઇકવાળા ભાઈ હોય તો થોડુંક સામાન્ય અવાજ કરે છે કોઈ, જેને અધ્યાત્મ પ્રાપ્ત કર્યું એનો આપણે રેફરન્સ લઈએ તો આપણને ખ્યાલ આવે. એટલો બધો માપનો છે, બસ 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 બરાબર. તો એમને કેવી રીતે પ્રાપ્ત કર્યું, તો આગળ વાત થઈ રહી છે કે ભાઈ સંતોનું સાનિધ્ય સેવી હોય. વિજયદાસ બાપુવાળા પ્રહારથી એક વાત કરી કે સમર્થ સંતને પારખવો એ પણ આપણી દ્રષ્ટિ હોવી જોઈએ. આપણી આ આંખથી નક્કી કરવું મુશ્કેલ છે, એના માટે ચક્ષુ બદલવી પડે તો જ પરખાય. હું એક દ્રષ્ટાંત કહું છું કે એક ભાઈનો નવો વિવાહ થયો, એટલે લગ્ન નહોતા ત્યાં, ખાલી હગું થયું બાપુ, અને મોડું થોડું થયું, તરીવર જેવો થઈ ગયો હતો. અને પછી હગું થયું એટલે એવો ઉમંગમાં આવેલો. આ એક ચોપડી નહોતો ભણ્યો ને બાપુ, તો એ 3 પેનો લટકાયેલી અને ખીચામ જબ્ભાલે ઘા ઉપર બૂટ પહેર્યા. અને મેં આમંત્રણ આવ્યું કે હવે નવી સિસ્ટમ છે ને, જીજા નહીં કહેતા જીજુ, કે જીજુ ઓટો મારજો એમ. તો જીજુ અહીંથી ઉપડ્યો બાપુ તૈયાર થઈને. પછી રસ્તામાંથી અને ચશ્મા લીધા 15-20 રૂપિયાવાળા, પેલા જાડા કાચવાળા, હરખું દેખાય નહીં પણ આમ ચહેરામાં સારું લાગે. ગોઠવાઈ ગયો તો જઈને મોટી હાડી ચા લઈને આવી બાપુ, અને જીજુ ફૂંગર્યા કે ચામાં કીડી પડી છે, પાછી લઈ જા. પેલી બૂન કે જીજુ પી લો, ભૂલ પડે છે. કારણ કે ના કીડી છે, ચા પાછી લઈ જા. પછી નોની હાડી આવી કે
તારા ચશ્મોના કાચ ઉપર કીડી છે મોય ચામો નહીં સોનું મોનું પી લે ને તાણવાનું ભોન આવ્યું કે દુઃખ ચોય ને ડોમ ચોય, આપણી એક દેશી કહેવત છે. એટલે દ્રષ્ટિ મારે તમને વાત એ કરવી છે. આ સંતો કહે જ છે બધાય મહાપુરુષો. મને તો વિજયદાસ બાપુ અમુક વખત એવું થાય છે કે અમુક જે સંતોને સાંભળવા માટે આપણને સમય જોઈએ, એટલા સુશીલ અને અનુભવી સંતોનો મેળાવડો થાય છે. અમે લોંબા થવાનું કારણ એ છે કે આવા સંતોને દિન પ્રતિદિન વિજયદાસ બાપુ પ્રયાસ કરે છે ને એવા સંતોનો આપણને અનુભવ થાય, એમના અનુભવની વાતો જાણવા મળે. ક્યાંયથી જોધલપીર બાપાથી, અમારા વડનગરથી બાપા, હમણાં જ મેળાવડો છે બાપુને ત્યાં પાછો. કઈ તારીખ છે બાપુ? આ 6 તારીખે હું વડનગર જવાનો છું બાપાને ત્યાં મેળાવડામાં. ભીખારામ બાપુ જેવા મહાન સંતના સાનિધ્ય બાપાએ સેવેલા. અવિદ્યા વસ્તુ શું છે અને એને કેવી રીતે છોડવીને એ ક્યારેક નાથજી બાપુને તમે મળજો તો એ તમને કહેશે કે અવિદ્યા કેવી ચોંટ. પહેલાં આ નદીઓમાં ને ઓઘોમાં પેલી જળોય નામની એક જાનવર આવતું બાપુ, ચોંટ્યા પછી ખુલે નહીં. એને ખોલવા માટે તમારે બધી વ્યવસ્થા કરવી પડે. હાબુ બાબુ ચોપડો ને બહુ લીછું થાય, છૂટે ન કે ના છૂટે. એવી અવિદ્યા એકદમ છૂટે નહીં. પણ અવિદ્યાઓ છૂટે કેવી રીતે? તો એ ઘણી વખત બાપુ હતા ત્યારે શરીર હતું એમનું, ત્યારે ઘણી વખત મેં સત્સંગમાં સાંભળેલું કે આ અવિદ્યાઓથી મુક્ત થવું અતિ દુર્લભ છે. એટલે કીધું સમર્થ સંત મળે તો જ અવિદ્યા મુક્ત થાય, નહીં તો એ શક્ય નથી. એટલે સદગુરુના ચરણોમાં મહાપુરુષો વાણીનો વિવેક કેવો કરે છે. સબ ધરતી કો કાગજ કરું. વિચાર તો કરો, કેવડો મોટી ઉપમા. સબ ધરતી કો કાગજ કરું. કોઈની ઈર્ષા આવે વિવાદ છે કે ભાઈ માપમાં રહે ને આવડું મોટું ના બોલ, પણ એનાથી વિશેષ મારી જોડે કશું હતું જ નહીં. સદગુરુ મહારાજના પ્રતાપથી જ મળ્યું. સબ ધરતી કો કાગજ કરું, કલમ કરું વનરાય. 18 લાખ જાતની વનસ્પતિની કલમ બનાવું. 3 ભાગનું પાણી ને 1 ભાગની પૃથ્વી છે. બધાય પાણીની હું સાય બનાવું. સબ ધરતી કો કાગજ કરું, કલમ કરું વનરાય. 7 સમંદર કી સાય કરું તો એ ગુરુ ગુણ લીખો ન જાય. આવડો મોટો ઉપમા જો આપી હોય તો સદગુરુની છે. અવિદ્યાથી આપણને મુક્ત કરે છે, આપણી દ્રષ્ટિ બદલે છે. આ આંખોથી ઈશ્વરને પામવો મુશ્કેલ છે. બધાએ પોતપોતાનો વિવેક, બધાએ પોતપોતાની વાત જાહેર કરે છે કે ઈશ્વર કેવો, પરમાત્મા કેવો, તું કોણ, તારું અસ્તિત્વ શું. આ બધી વાતો આની અંદર આવે છે, બધાય સંતો કહે છે, પણ એને સીધો નરી આંખે જોવો મુશ્કેલ છે. નિરોત મહારાજે કીધું નામ રૂપને ગુણથી ન્યારો છે. સદગુરુ કબીર સાહેબ એવું બોલ્યા, કક્કા કેવલ બ્રહ્મ, બબા બીજ શરીર, રડા સબ પર રમ રહા તાકો નામ કબીર. હું કબીર નહીં. હમણાં બાપુએ એક વાત કરી, એ સદગુરુ કબીર સાહેબની વાત હતી કે કીડીમાં નાનો બન બેઠો, હાથીમાં મોટો એ તું. હું તમને પૂછું છું, આ કીડી એક આ જીવજાત છે અને હાથી, આ બંનેનું એન્જિન ચલાવનારી શક્તિ એક હશે કે થોડી ઘણી વધઘટ હશે? અરે ભાઈ, વધારે ભૂંગળો લગાવ્યો હોય તો એમ્પ્લીફાયર વિજય બાપુ ચેવડું જોઈએ. આ ભાઈ માઇકવાળા ભાઈને પૂછો 10 મીડો લગાવો તો આ એકલું ના ચાલે, ઓના માટે 2-3 બીજો લગાવો તાણે આ 10 મીડો ઉપડ. તો મારું એમ માનવું છે કે 10 ટનનો હાથી હોય ને એક બાજુ કીડી, આ 2 કલેવર ચલાવવાની જે શક્તિ છે, અંદર રહેલી ચેતના, એમાં વધઘટ હશે કે એક હશે? તમને પૂછું છું. એક હોતી હોય. આ હાથી હા ડાળવા માટે એન્જિન મોટું ના જોઈએ? નથી. કબીર સાહેબે ના પાડી, કીડીમાં નાનો બન બેઠો, હાથીમાં મોટો તું. પાછો એ હાથીને કંટ્રોલ રાખવા વાળો મોવતમાં પણ તું. હાથીમાં કીડીમાં નાનો બન બેઠો, હાથીમાં મોટો તું. મોવત બનીને ઉપર બેઠો, હાંકવા વાળો એ તુંનો તું. પણ આ વાતોથી સમજાય એવું? આ તો વૈખરી છે. સદગુરુ મહારાજ પૂરણ કૃપા કરે, તમને સ્વીકારે અને પછી આ વાતનો ભેદ ખોલે કે આ તત્વ કયું છે.
એનું એડ્રેસ શ્રી કૃષ્ણ ભગવાને કીધું અર્જુનજીને, પોણી પલાળે નહીં. આ શક્તિ કોણ છે? તો કે પાણી પલાળે નહીં, અગ્નિ બાળે નહીં, વાયુથી હુકાય નહીં, અસ્ત્ર શસ્ત્રથી વિધાય નહીં, આવે નહીં, જાય નહીં, જન્મ નહીં ને મરે નહીં. એવું તત્વ છે. પણ તોય સમજવું મુશ્કેલ. કેવી રીતે સમજવું આને? રવિ સાહેબે લખ્યું, આબથી ઊંચા પવનથી ઝીણા, આદમ હે અપરંપારા, વધે નહીં ઘટે નહીં, રહે બરાબર કાયમ વસે કીર્તારા. પરમાત્માનો સરનામો આપ્યો છે આ બધા સંતોએ. તો આ તો બધી હાટડીએ જવું કે બધો માલ એક હાટડી પણ મળે એવો છે? આ તો કાઉન્ટર કેટલો ગોઠવાણો. મોટું રહોડું હોય ને બાપુ તો બધી બાજુ કાઉન્ટર ગોઠવેલો, એટલે મોણા કન્ફ્યુઝ થાય ચો જવું તો ખાવા મળે સારું. બધા જ તમારા ગુજરાત 17 જ હોય પણ કાઉન્ટર અલગ અલગ હોય. હા, માલ તો બધો ભેગો જ હોય. એટલે સદગુરુ સંતો પવિત્ર અને એ દિશાના એ માતમના ભેદુ મહાપુરુષો હોય તો વાત તમને એક જ આપશે. નરસિંહ મહેતા કૃષ્ણ ભક્તિ કરતા પણ વાત તો એવી લખી, જો લગી આત્મતત્વ ચીનો નહીં, સર્વ સાધનાઓ ખોટી. દાસી જીવણ બાપા કૃષ્ણ ભક્તિ કરતા હતા. પ્રેમચંદનના જાળવા મારી દેહુમાં રોપ્યા, મારી માવાની મોરલીએ મારા મંદડા હેર્યા. એ વાણી લખનારે દાસી જીવણ બાપા. અને બોલે બોલાવે સબગટ બોલે, સબગટમાં રહ્યો સમાય, જ્યાં જોઉં ત્યાં તિયો તેવો આપો આપ દિયો ઓળખાય. આ લખનાર પણ દાસી જીવણ બાપા. એક જ મહાપુરુષ વાતનો વિવેક કેવો કરે છે. બાઈ મીરા કૃષ્ણ ભક્તિ કરી પણ જનતાને એવી વાત આપી, જાહેર જનતા માટે લખ્યું, તારી આત્માને ઓળખ્યા વિના લખ 84 નહીં મટે. પાઠ પૂજાના અધિપતિ રામદેવજી મહારાજ એમને એમની વાણીમાં લખ્યું, આત્માને ઓળખીને હરજી દેહભાવ મટાડો. દેવાયત પંડિત, જે ભૂમિ ઉપરથી હું આવું છું, દાદાએ એવું લખ્યું, સુન શિખર ઉપર અલખના અખેડા, જ્યાં નૂર વસે છે સવાયો. બધાએ મહાપુરુષો ચાયણીમાં ગાળી અને વાત મૂકી છે વાણી રૂપે. આપણે સ્વીકારવાની વાત છે. આપણને એમાં રુચિ જાગે અને સમર્થ સદગુરુનો માથા ઉપર પંજો આવી જાય અને પછી આપણને સદગુરુ દિશા બતાવે. રામદેવજી મહારાજે અરજી પાટીને દિશા બતાવી, હળભુજીને દિશા, એમના માસીના દીકરા હળભુજીને સંબોધ કર્યો, એ હરજી ભાટીને સંબોધ કર્યો અને કીધું, ભક્તિ કરો તો હરજી અગમ ભેદ જાણો, જેનો ગમ નથી. એક મારી મા એક ભજન ગાતો રામસાગર ઉપર, બાપુ મારા મૈયરીઓની વાત, મારા પિયરિયાની વાત સદગુરુ તમે કહેતા જજો. મૈયર એટલે તમારી નોંધમાં તો તમારા બાપાનું ઘર એ તમારું મૈયર એ જ હોય ને. મારા બાપનું ઘર એ મારું મૈયર. પણ સંતોની દિશા કંઈક અલગ છે કે તમારું અસલ પિયર છે ને તો અગમ દેશ છે. એના માટે વિઝા ના લેવી પડે. બીજા દેશમાં જવું હોય તો વિઝા ને પાસપોર્ટ બધું જોઈએ. આ દેશ કંઈક એવો જુદો છે. સદગુરુ મહારાજ સાઇન કરી દે પછી તમને અગમ દેશની સૂઝ પડે, એવું રામદેવજી મહારાજે લખ્યું છે. એટલે એવા સુકૃત મહાપુરુષો, અધ્યાત્મના ભેદુ અને અનુભવી પુરુષોને વિજયદાસ બાપુ પ્રયત્ન કરે છે. એમની ફોજમાં ભળેલા જે હરિભક્તો હોય એમને કોઈ પણ નાનો મોટો પ્રસંગ હોય તો એક જ દિશા હોય કે સંત મેળાવડો કરો, એમાં વહેંચણી થાય, એ લઈને ભરપૂર આનંદ માણો, એવો ભાવ રાખી અને વડનગરથી બાપુ આવ્યા, અમારા ધોળકાથી બાપુ આવ્યા, મહારાજ શ્રી પધાર્યા, ક્યાંયથી બધા સંતો કેટલે દૂર દૂરથી આવ્યા છે. બધાનું નામ ન લેવાય પણ આવી બધી સંતોનું મિલન કરાવવું અતિ કઠિન છે. એવો ભાવ છે અંતરનો કે મારી સાથે જોડાયેલી આધ્યાત્મિક જનતા એ સાચા અર્થે જે ક્રીમ વસ્તુ છે એ જ માણે. એના માટે કરીને આવા સંતોને ઉપસ્થિત કરીને અમાને પણ દર્શનનો લાભ મળે છે. એટલે બધાને ફરીવાર મારા અંતરના ભાવથી જય લખધણી, ઓમ નમો નારાયણ, જય ગુરુ મહારાજ. ધનગીરી બાપુએ બહુ સરસ વાત કરી. મહાપુરુષોને યાદ કરીને મહાપુરુષો જે કહી ગયા છે એ લક્ષ ઉપર જ આજના સંતો જે છે એ પોતાનું પ્રવચન, દિવ્ય વચન કહી રહ્યા છે. પણ એમાંથી કેવું લેવું ને એ આપણી ઉપર નિર્ભર છે વાલા. આજનો યુગ છે એ મીડિયા યુગ છે, શિક્ષણનો યુગ છે. સારું, તમે બાળકોને ભણાવો, તમે આગળ બાળકોને લઈ જાઓ, તમે ગુજરાતી માધ્યમ ભણાવો, ચાહે ઇંગ્લિશ મીડિયમ ભણાવો, ભણતર સાહેબ ભણવું જ જોઈએ. આંબેડકર સાહેબની એક વ્યાખ્યા છે, એક મેઇન સૂત્ર છે, શિક્ષિત બનો, સંગઠિત બનો, સંઘર્ષ કરો.
એ અપનાવવું જ જોઈએ જો આગળ જવું હોય તો. પણ સાથે સાથે સંતો જે ક્યાં છે ને એ પણ અપનાવવું જોઈએ. કારણ કે આંબેડકર સાહેબને જો પાછળ સાહેબ લાગ્યું છે, એ સાહેબ શા કારણે લાગ્યું એ તમારે અભ્યાસ કરવાની જરૂર છે. ગાંધી સાહેબ નથી બોલાતું, વલ્લભ સાહેબ નથી બોલાતું, જવાહર સાહેબ નથી બોલાતું, બોલાય છે આંબેડકર સાહેબ બોલાય છે. સાહેબ આનો તમારે અભ્યાસ કરવો પડે, અને એ અભ્યાસ થઈ જાય તો આનો અભ્યાસ થઈ જાય, કારણ કે એમાં અભ્યાસ કર્યો છે આંબેડકર સાહેબે. એટલે ધન્યવાદ એવા મહાપુરુષોને. ધનગીરી બાપુએ જે હાઈ ઉપર ટોચની વાત કરી એ બદલ પણ એનો ધન્યવાદ. હવે આપણે કેતન બાપુ, આમ તો એ મને ક્યાંક બાપુ મને બાપુ ના કહેવો, હું તો એક કવિ છું, પણ સાહેબ એની ઝૂંપડીએ ક્યારેક જાજો, હાઈવે ઉપર જ આવી છે, તમને એમ થઈ જાય કે નાના બરાબર સંતને બિરુદ બરોબર છે. તો એવા આપણે વસ્ત્રીથી પધારેલા કેતન બાપુને પણ સાંભળીએ. પૂજ્યવર કેતન બાપુ. બધા સંતોને એક નિવેદન વાલા કે હવા 11 થયા છે, એટલે સમયની મર્યાદામાં બધા સંતોએ બોલવું. બરાબર કેતન? એ તો પુનાઈથી થાય છે, પણ ભવની પુનાઈ ભેગી થાય, ભવની કમાણી ભેગી થાય ને ત્યારે આપણને સાચા સદગુરુ મળે છે. બાપા ખડિયા પલટન તો કેટલાય આંટા મારે છે, બધાય ભગવાનને ગોતવા માટે જ નીકળે છે. કોઈ ઉઘાડા પગે જાય છે, કોઈ આડા ટીલા કરે, કોઈ ઊભા ટીલા કરે, હા, કોઈ હાલતા જાય છે, કોઈ દડતા જાય છે, કોઈ ચાદર પાંથરતા ચોટીલા જાય. હા, તે ચોટીલાવાળા પાવાગઢ જાય ને પાવાગઢવાળા ચોટીલા, બધાય ભગવાનને ગોતવા જાય છે. પણ ભગવાન સદગુરુ મહારાજ એટલો બધો સસ્તો છે નહીં કે ગમે ત્યાંથી તમને મળી જાય. આ તો તમને યુગોની કમાણી ભેગી થાય ત્યારે આપણને સાચા સદગુરુનો ભેટો થાય. બાપા એની સાઈની અંદર આપણે આવી, એમ કાંઈ મળી જાય એમ નથી. આજ મા જેવું પાત્ર ખરેખર સદગુરુ મહારાજની કૃપા. પહેલે કીધું ને કે મા કરતાં એક ડગલું એમે આગળ જોયા જનનીથી જગ સંત. મા છે એ આપણને જે આ બેઠો ને એની ઓળખાણ ન કરાવી શકે, એટલા માટે આપણે આજ સંતોના આગમન કરાવવા પડ્યા. બાપા એટલે કીધું કે જનનીથી એક ડગલું એમે આગળ જોયા જનનીથી જગ સંત. એ મા સુબડાવે સંત જગાડે ભેળવી દે ભગવંત. સંતોનો સ્વભાવ છે એવો જનેતાની ગોદની જેવો. મા બાપ બેઠા હોય ને કાંઈક સેવા થઈ જાય ને એ જ સાચું છે. પછી ગુજરી ગયા પછી તમે ગમે એટલો કરો ને એ બધું નકામું. કે કે પાણી પુકારતો આત્મ ઉડી જાય ને પછી પીપળે પાણી પાય એ મુવા પછી માંડણા. જીવતા માવતરનો સાંટો પાઈને સાઈસ પછી નેવે નાખ વાઈસ એ મુવા પછી માંડણા. એ તો પહેલાં જે આ બધું પહેલાં કરી લેવાની જરૂર છે. બાપા અને ખરેખર આ પરિવાર મા બાપની સદગુરુ મહારાજની પૂર્ણ કૃપા હશે ને ત્યારે બાપા આ ભાવ પ્રગટ થયો. એટલે સંતો મહાપુરુષો કહે ને કે હું વલુંભું યાં જો કોઈ વલુંભી ને વન જવન કે ફેરે મિટ જાવે. સારી નદીયા મોરે નાવ મેં ડૂબ જાય. ખારા રે સમુદ્રમાં એક મીઠી વીરડી. અમે સાચા રે મોતીડે બાંધી પાળ. ત્યાં બેઠો મારો હંસલો ચણે એક એક મોતી હવા લાખના. શબ્દરૂપી સદગુરુના નામરૂપી આ મોતીડા ક્યારે મળે કે સદગુરુ પૂર્ણ મળે ની. કથા વાંચવાથી નથી મળતા, ચોપડીઓ વાંચવાથી નથી મળતા. ગુસાઈ મહારાજે 9 દિવસ લગી ચિત્તોડગઢની અંદર સપ્તાહ રાખી. 9 દિવસ લગી સપ્તાહ રાખી અને સપ્તાહ રાખ્યા પછી ગુસાઈ મહારાજ કે હું વૈષ્ણવ ધર્મ પાળું છું, સ્ત્રીનું મોઢું નથી જોતો. પડદા આડ કથા કરે. મેવાડના મહારાણી મીરા સંત રોહિદાસના શિષ્ય જેને કહેવાય ને, કાશી બનારસ માંડુર ગામની અંદર માનદાસ બાપુના કરે કર્માદેવીની કુખે જન્મેલા 14-33 પૂનમ અને રવિવારના દિવસે એવા સંત રોહિદાસ જેવા મહાપુરુષનો જન્મ થયો. અને મેવાડની મહારાણી માથે હાથ પડે ને મેવાડની મહારાણી પહેલું પદ લખે કે ઝાંઝ પખાવત બેણું બજાવત ઝાંઝર કે જણકાર. કાશીનગર કે ચોક મેં મુझे ગુરુ મિલા રવિદાસ. આવા ગુરુ મળ્યા. હવે આવા વરને શું વરું, આજ જીવે ને કાલ મરી જાય. હું વરું અંબર વરને મારા ચુડલા અંબર થઈ જાય. પાયો જી મેને રામ રટન ધન પાયો. આ ધન સદગુરુ મહારાજે આપ્યું. ગુસાઈ મહારાજને જેને એટલું કીધું કે મેવાડના મહારાણી મીરા છે પણ એક સંત રોહિદાસના શિષ્ય છે, તમને મળવા માટે આવવું છે. પાછા સમાચાર મોકલ્યા હું સ્ત્રીનું મોઢું જોતો નથી. ત્યારે એટલું કીધું મીરાબાઈએ કહેજો ગુસાઈ મહારાજને પડદો આડો રાખે, મારે એક વાત કરવી છે. પડદો આડો રાખ્યો.
મેવાડના મહારાણી મીરાના આમંત્રણ આપ્યું. મીરાબાઈ એમને મળવા ગયા અને આડો પડદો રાખી અને મીરાબાઈ એટલું કીધું કે હું એક કાશીની અંદર સંત રોહિદાસની શિષ્ય છું, ચેલી છું, એની રજ છું. એ આજ હું તમને મળવા માટે બે શબ્દ કહેવા માટે આવી છું કે આટલા બધા સત્સંગ કરવા છતાંય, આટલી બધી કથા કરવા છતાંય કુસાઈ મહારાજને કીધું હજી તમને મીરામાં મીરા દેખાય છે ને એટલા માટે હું તમને મળવા આવી છું. કે કારણ કાદેહનું રૂપ મટાડી દે બાપા, એ સદગુરુ મટાડી શકે. એટલા માટે સંતો મહાપુરુષોને આપણે ગુણગાનથી આ પરિવારની અંદર સદાયને માટે આ ભાવ, આ પ્રેમ અને સદગુરુ મહારાજની સદાય, હું તો કોઈ વિજયદાસ બાપુની તમારી માથે કૃપા સદાયને માટે વરસી રહી એવી અમે સદગુરુ મહારાજ પાસે પ્રાર્થના કરીએ. બોલો સદગુરુ ભગવાનની જય. ખૂબ ખૂબ આભાર. કેતન બાપુએ મહાસંત રોહિદાસની જે વાત કરી, વ્યાખ્યા કરી કે મીરાબાઈ જેના ચરણની અંદર એક પલનો વિચાર કર્યા વગર જતા રહ્યા, એ ભાઈ મહાપુરુષ કેવા હશે. ચામડા જ ચૂથતા હતા, એ કંઈ કરતા નહોતા. મરેલા ઢોરની ખાલ પાડે ને એમાંથી આ મોજડી સીવતા હતા. મેવાડની મહારાણી જેના ચરણ ચૂમી ગઈ હોય વાલા, એ સંત મહાપુરુષ કેવા હોય. કાશીની અંદર જે એ સમયે કાશીમાં જે કોઈ મહાપુરુષ થાય, ગમે તે અખાડાનો હોય, ગમે તે સંત હોય, ગમે તે ધારાનો હોય, એને કાશી જવું પડે અને કાશી જઈને કરવત લેવી પડે સાહેબ. અને એ બાદશાહ જે હતો ને, એ એની પેલી પરીક્ષા લેતો હતો કે તમે સંત છો? એ કે હા, તો અમે તમને કાપીએ. એમાંથી દૂધ નીકળે તો સાચું ને લોહી નીકળે તો ખોટું. સાહેબ એ મહાપુરુષ 700 વર્ષ પહેલા જ્યારે સંત શિરોમણીનું જેને બીડું મળ્યું સાહેબ, આજ સુધી કોઈ સંતને નથી મળ્યું. એ મહાપુરુષની વ્યાખ્યા કઈ હોય? આ બધા ઈ ધારાના સંતો છે, એ વાત લઈને આવ્યા છે સાહેબ. આપણે અત્યારે ચામડા જ સૂથીએ છીએ. જ્યાં સુધી સંત ચરણરજ ના સમજાય ને ત્યાં સુધી સાહેબ તમે ગમે એ કાસ્ટમાં હોવ, ગમે તે ધર્મમાં હોવ, જો સંત અને સદગુરુની વ્યાખ્યા ના સમજ્યા તો આપણે એના એ જ છીએ. એટલે મહાપુરુષની બહુ મોટી વાત કરી. ખૂબ ખૂબ આભાર કેતન બાપુ.